રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે જ પંજાબી સબ્જી ખાવાનું મન થાય તો ચલો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ટેસ્ટી અમૃતસરી પનીર ભુજીની સબ્જી. આ સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા પનીર લીધું છે. પનીરને ઘરે જ બનાવ્યું છે. પનીર ઘરે બનાવવા માટેની પ્રોસેસ એકદમ સહેલી છે, સિમ્પલ છે. પનીર બનાવવાના ઘણા બધા વિડીયો મેં અપલોડ કર્યા છે અને છેડા પનીર કહેવાય છે. આ પનીર ઇન્સ્ટન્ટલી ફટાફટ માત્ર 3 જ મિનિટમાં બની જાય છે. તમે 500 ગ્રામ દૂધ લેવાનું છે. દૂધમાં એક ઉભરો આવે એટલે 2 થી 3 લીંબુ લેવાના છે. લીંબુનો રસ તમારે દૂધમાં એડ કરવાનો છે અને એક જ વખત થોડું હલાવવાનું છે. પછી એની પ્રોસેસ એમનેમ થવા દેવાની છે. 2 જ મિનિટમાં તમારું પનીર બનીને એકદમ રેડી થઈ જાય છે. પછી એ પનીરને ગરણીથી ગાળી લેવાનું છે અને એકદમ સરસ પાણીથી વોશ કરવાનું છે. માત્ર 3 જ મિનિટમાં તમે આ છૂટું પનીર બનાવી શકો છો. આ પનીરને ફ્રીજમાં પ્રોસેસ કરવાની કોઈ જ જરૂર નથી. ઇન્સ્ટન્ટલી તમે પનીર ભુરજી બનાવી છે તો યુઝ કરી શકો છો. તો મેં અહીંયા 500 ગ્રામ દૂધમાંથી તમે જોઈ શકો છો આરામથી 2 વખતે ખાઈ શકે છે એટલું સબ્જીનું પનીર બનાવ્યું છે. આ 100 ગ્રામ પનીર મારું એકદમ ઇઝીલી ફટાફટ બની જાય છે અને આ જે પનીર છે ખરેખર એકદમ ઇઝી બને છે. આ ફ્રેશ પનીર છે. તમે બજારમાં જશો તો ઘણું વાસી પનીર બને છે, પરંતુ આ પનીર તમારું એકદમ ફ્રેશ છે. તો આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી, 3 ટામેટાં લેવાના છે, સાથે સાથે ટમેટાની પ્યુરી બનાવવાની છે અને એકદમ સરસ મજાની જે ઓનિયનની પેસ્ટ લેવાની છે. હવે આપણે અહીંયા બનાવીશું સરસ મજાનો પંજાબી સબ્જીનો મસાલો. તો એના માટે મેગી મેજિક મસાલો સાથે સાથે પંજાબી સબ્જીનો મસાલો આવે છે, એ બંને મસાલાને મિક્સ કરવાના છે. અહીંયા મેં 1 ચમચી મેજિક મસાલો લીધો છે અને સાથે સાથે 1 ચમચી લીધો છે મેં પંજાબી સબ્જીનો મસાલો. આ બંને મસાલા મિક્સ કરવાના છે. એમાં મેં અડધી ચમચી કશ્મીરી મરચું એડ કર્યું છે. સાથે સાથે હવે બીજા થોડું પાણી ઉમેરી આ પેસ્ટને આપણે રેડી કરવાની છે. આ પેસ્ટ રેડી થાય એટલે એની અંદર આપણે થોડું નમક એડ કરીશું, થોડી ધાણા જીરું એડ કરીશું, હળદર અને લાલ મરચું એડ કરીશું, રેશમ પટ્ટો કાશ્મીરી બંને થોડું થોડું આ બધા મસાલા એડ કરી અને આપણે હલાવી લઈશું. તો અહીંયા આપણા સબ્જીની ગ્રેવી મસાલાની પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે. આ બધા જ મસાલાની અંદર જે મેં પાણીમાં એડ કર્યા છે એની જગ્યાએ તમે દહીં અથવા તો દૂધમાં પણ એડ કરી શકો છો, કારણ કે દૂધ અને દહીંમાં એડ થવાથી અહીંયા કશું જ નહીં થાય. તમારી જે સબ્જી હોય છે બહુ ટેસ્ટી બને છે. થોડું કાચું જીરું ઉમેરી દેવાનું એટલે આપણી સબ્જી છે વધારે સરસ થઈ જાય. પનીર પચવામાં ભારે તો જીરાની મદદથી તમારું પનીર છે પછી પણ એકદમ ઇઝીલી જશે. હવે આ જે તૈયાર થયેલી પેસ્ટ છે 4 મિનિટ સુધી આમ જ રાખવાની છે. પાણીમાં પલળશે એટલે એ પેસ્ટના બધા મસાલા છે એની સોડમ અને સુગંધમાં ઓર વધારો થશે. તમારી સબ્જી ટેસ્ટી બનશે. અહીંયા આપણે 3 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરાથી વઘાર કરીશું. જીરું સંતળાઈ જાય એટલે હિંગ એડ કરવાની છે. હિંગ સંતળાય એટલે આપણે તરત જ એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરી 1 મિનિટ માટે હલાવી લઈશું. પેસ્ટ હલાવી લીધા પછી પેસ્ટ સંતળાઈ ગયા પછી આપણે ઓનિયનની જે પેસ્ટ બનાવી છે મેં મિક્સરમાં એકદમ ક્રશ કરી લીધી છે એ પેસ્ટ ઉમેરવાની છે અને એ પેસ્ટને આપણે ઓછામાં ઓછું 3 મિનિટ સુધી સાંતળવાની છે. ગેસની આંચ એકદમ મીડિયમ રહેવી જોઈએ. તો હવે આપણે એડ કરીશું જે ડુંગળી છે એ મેં 2 લીધી હતી, નાની નાની ઝીણી ઝીણી સમારી, અને 2 ડુંગળીની જે પેસ્ટ હતી એને મેં સૌથી નાની મિક્સર જારમાં ક્રશ કરીને આ પેસ્ટ બનાવી છે. ખરેખર બહુ ઇઝી છે. તમે ચાહો તો એકદમ બારીક બારીક ચોપરમાં પણ ઓનિયનને ચોપ કરી શકો છો, પરંતુ પેસ્ટ બનાવજો વધારે સહેલી રહેશે પનીર ભુરજીમાં. અહીંયા મેં કોઈ જ બહારની વસ્તુ એડ નથી કરી. કેપ્સિકમ મરચાં પણ એડ નથી કર્યા, છતાં પણ મારી સબ્જી હૂબહુ બહાર જેવી જ બનશે, કારણ કે અહીંયા જે રીતે હું બનાવું છું એ રીતે જો તમે પણ બનાવશો તો તમારી સબ્જી બહુ સરસ મજાની લાગશે. કોઈ પણ ગ્રેવી મસાલા વગર, કોઈ પણ પ્રકારની વસ્તુ વગર હૂબહુ બહાર જેવી રેસ્ટોરન્ટ ઓછા તેલમાં અને ઇન્સ્ટન્ટ ગ્રેવીમાંથી બનાવી શકો છો. ઓનિયન તમારી 3 મિનિટ સુધી સંતળાઈ જાય એટલે 3 ટામેટાં લેવાના, ટામેટાને ચોપ કરવાના, એની પ્યુરી બનાવવાની, જેના કારણે આપણી જે સબ્જી છે એનો કલર એકદમ હોટેલ જેવો લાલ ચટક આવે. કોઈ પણ કલર અને કેમિકલનો ઉપયોગ કર્યા વગર તમે તમારી સબ્જીને લાલ ચટક કરવી હોય તો ટામેટાની પ્યુરી અવશ્ય એડ કરવી. હવે આપણે 3 થી 4 મિનિટ સુધી ટામેટાની પ્યુરીને ચડવા દેવાની છે. થોડું હલાવી લઈએ એ પછી લીડ કવર કરીશું અને એ પછી 3 મિનિટ સુધી આમ જ એકદમ મીડિયમ આંચે ટામેટાને ચડવા દઈએ. ટામેટાની ડુંગળીમાં પાણીનો ભાગ ધીમા આંચે બળવા લાગશે એટલે તમારી જે ગ્રેવી છે એનો ટેસ્ટમાં બહુ બહાર જેવો આવશે. જો અંદર પાણીનો ભાગ હશે તો તમારી જે સબ્જી છે એ વધારે ટેસ્ટી નહીં લાગે. એના કરતાં તમારે સૌથી પહેલું ધ્યાન એ રાખવાનું છે કે તમે તમારું ઓનિયન સાંતળો છો, ઓનિયનની પ્યુરી સાંતળો છો, ટામેટાની પ્યુરી સાંતળો છો તો એનો પાણીનો ભાગ
બળવો જોઈએ, તેલ એકદમ છૂટું પડે એ પછી જે આ ગ્રેવી મસાલાની પેસ્ટ બનાવી છે એ એડ કરવાની છે. આ જે મસાલાની પેસ્ટ છે એ જો તમે આવી રીતે બનાવશો તો બહુ સરસ લાગે છે, એકદમ યમ્મી લાગે છે, ક્રીમી લાગે છે. અહીંયા મેં નથી મલાઈનો ઉપયોગ કર્યો, નથી દૂધનો ઉપયોગ કર્યો, નથી દહીંનો ઉપયોગ કર્યો, એકદમ લો કેલેરીયુક્ત ઓછા તેલમાં અને સાથે સાથે એકદમ ફ્રેશ ગ્રેવીવાળું અને આપણું પંજાબી શાક બની જશે. બધો મસાલો એડ કર્યા પછી હવે આ મસાલાને આપણે 4 મિનિટ સુધી ચડવા દઈએ, એકદમ ધીમા આંચે ચડવા દઈએ, જેના કારણે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે એટલે મસાલા બધા બેલેન્સ સાથે ટેસ્ટ આવશે આપણી સબ્જીનો સારો. હવે અહીંયા આપણે લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે આપણે 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈએ. ટોટલ હું અહીંયા 5 મિનિટ સુધી ચડવા દઈશ. દર 1 મિનિટે આપણે હલાવીશું, જેના કારણે આપણે તળીએ આપણી ગ્રેવી ચોટે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો હજી તમને પાણી થોડું દેખાઈ રહ્યું છે, પરંતુ આપણે પાણીને બાળી દેવાનું છે. 4 મિનિટ સુધીમાં તમે જે એડ કર્યું છે બધું પાણી બળી જશે, તમારા ગ્રેવી એકદમ સેટ થઈ જશે. આ પ્રોસેસ ફરજિયાત કરવાની છે, નહીંતર તમારું સબ્જી ખાવાની મજા નહીં આવે. ગ્રેવી, પનીર અને પાણી બધું જ છૂટું છૂટું રહેશે. તો હવે હું તમને આપણે તેલ છૂટું પડે એટલે આપણે એડ કરવાનું છે. 4 મિનિટ થાય એટલે પનીર ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો આપણે એડ કરીએ છીએ. હવે આપણે આ પનીર છે એની આપણે બધા મસાલા સેટ કરવાના છે, ગ્રેવી સેટ કરવાની છે. તો પનીર એડ કર્યા પછી આપણે સરસ રીતે હલાવી લેવાનું છે અને લીડ કવર કરી એકદમ મીડિયમ આંચે ફરી 4 મિનિટ સુધી ચડવા દેવાનું છે, જેના કારણે આપણે જે મસાલા કર્યા છે તે દરેકે દરેક મસાલા પનીર સાથે સેટ થશે. ઓકે, તો હવે અહીંયા આપણા બધા જ મસાલા પનીર સાથે સેટ થઈ રહ્યા છે. ધીરે ધીરે લીડ કવર કરીશું, એકદમ મીડિયમ આંચે 4 મિનિટ સુધી ચડવા દઈએ. દરેક 1 મિનિટે આપણે જોઈએ તો અહીંયા પનીર છે એમાં પાણીનો ભાગ બળી રહ્યો છે, ગ્રેવીમાંથી પાણીનો ભાગ બળી રહ્યો છે. હવે તમને ખબર કેવી રીતે પડશે કે આમાં પાણી છે જ નહીં, તો એ પણ હું તમને બતાવું છું. તમે જોતા રહો વિડીયો. તો હજી એમાં થોડો પાણીનો ભાગ છે, આપણે બધો જ ભાગ બાળી દેવાનો છે. આપણી સબ્જી તો પણ ગ્રેવીવાળી જ રહેશે. ઓકે, તો હવે અહીંયા તમે જો 4 મિનિટ થઈ ગઈ છે, એકદમ તેલ છૂટું પડી રહ્યું છે. તમે સબ્જી હલાવો ને તો ભેગી નથી થતી ઇઝીલી. જો તો એટલો એનો મતલબ એમ છે કે હવે આ સબ્જીની અંદર પ્રોપર પાણીનો ભાગ છે જ નહીં. તો તમે એ જોઈ શકો છો એકદમ ડિલિશિયસ અમૃતસરી સ્ટાઇલ પનીર ભુરજી બનીને રેડી છે. આવી રીતે તમે પનીર ભુરજી બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાશે. માર્કેટમાં જે હોટેલ રેસ્ટોરન્ટમાં મળે છે એ પનીર ભુરજી થોડી ફીકી હોય છે, તીખાશ ઓછી હોય છે, પરંતુ અહીંયા આપણે ઘરે બનાવી છે આપણા ટેસ્ટ અનુસાર થોડી તીખી સ્પાઇસી. તો ખરેખર મિત્રો આ સરસ મજાની પનીર ભુરજી સબ્જીની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવી હશે. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.